ગુજરાતમાં દલિત અત્યાચારની ઘટનાઓમાં સરકાર દ્વારા દલિત સમાજ પ્રત્યેની લાગણીનો અભાવ હોવાનો પીડિત પરિવાર દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખિયા ગામના દલિત યુવાન નિલેશ રાઠોડની નિર્મમ હત્યા કરવામાં આવી. આરોપીઓ સામે કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવે. પીડિત પરિવારને 5 એકર ખેતી માટે જમીન ફાળવવામાં આવે. પીડિત લોકોને એની પસંદગીના વકીલને સ્પેશિયલ સરકારી વકીલ તરીકે આપવામાં આવે. આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવા વિવિધ માંગણી સાથે પીડિત લોકો છેલ્લા 4 દિવસથી ભાવનગર સિવિલ હોસ્પિટલમાં છે. આજે પીડિત પરિવારના મોભી અને નિલેશભાઈ રાઠોડના પિતા કાંતિભાઈ રાઠોડ દ્વારા માંગ કરવામાં આવી છે કે સરકાર વહેલી તકે માંગણીઓ નહીં સ્વીકારે તો દલિત યુવાન નિલેશની બોડી અમે મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાન સામે લઈ જઈશું. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કમલેશભાઈ કટારિયા, માવજીભાઈ સરવૈયા, દલિત સમાજના નલિનભાઈ પટેલ, પૂર્વ નગર સેવક અરવિંદભાઈ પરમાર, વિપુલભાઈ કુમાર, અમિતભાઈ વાઘેલા, હંસાબેન વાળા, ડીપી રાઠોડ, અરવિંદભાઈ મકવાણા, મોન્ટુ રાઠોડ અને ગિરીશભાઈ સરવૈયા, દીપેશભાઈ બોરેશા અને અમરેલીના નવચેતનભાઈ પરમાર, વિકીભાઈ ચાવડા સહિતના આગેવાનો પીડિત પરિવારની સાથે હાજર રહ્યા હતા. જે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખિયા ગામના નિલેશ રાઠોડને એકમાત્ર બેટા કહેવાના શબ્દથી એમને દોડાવીને ક્રૂર રીતે એમની હત્યા કરવામાં આવી છે. 22 તારીખે એમનું અવસાન થયું છે. 22 તારીખે તારીખના કાંતિભાઈ રાઠોડ એટલે એમના પિતા અહીંયા અનશન ઉપર બેઠા છે અને એમની માંગણી છે અને વ્યાજબી માંગણી છે કે જે આરોપીઓ જે છે એના ઘર ઉપર ડિમોલિશન ફેરવવામાં આવે, આરોપીઓની તાત્કાલિક અટકાયત કરવામાં આવે અને એ લોકોને આરોપીઓ જે છે એને એમાં ગુજસીટોક દાખલ કરવામાં આવે અને સરકારી નિયમ મુજબ જે હત્યા જેના થાય એના પરિવારને 5 એકર જમીન આપવાનો એવો નિયમ છે એ જમીન ફાળવવામાં આવે. જમીન ફાળવવાના મુદ્દાએ છેલ્લા 4 દિવસથી અધિકારીઓ આજકાલ કરે છે. એ અધિકારીઓને વિનંતી છે કે વહેલા જમીન ફાળવો. કે અગાઉ તમે ઘણીવાર અમને બાંહેધરી આપી છે, લેખિત બાંહેધરી આપી છે, પણ આજે 10 વર્ષ થયા તમે તમારા બોલ તમે પાળ્યા નથી. એટલે અમે કાંતિભાઈએ કીધું છે કે જ્યાં સુધી હાથબારમાં નામ ન ચડે, જ્યાં સુધી કલેક્ટર લખી ન આપે કે હાથબારમાં કે ભાઈ આ એટલે જમીન જે છે એ આ સર્વે નંબરમાં આવેલી છે અને આ સર્વે નંબરની જમીન તમને એટલા દિવસમાં ફાળવવા આવશે, જ્યાં સુધી કલેક્ટર લેખિત નહીં આપે ત્યાં સુધી લાશ ઉપાડવાના નથી. અને આજે કાંતિભાઈ હમણે મેડિકલ ઓફિસરને કીધું છે કે મને એસી એમ્બ્યુલન્સ આપો, કોલ્ડ સ્ટોરેજ, મારે આ લાશ મુખ્યમંત્રીના બંગલે લઈ જવી છે અને એને લખીને આપ્યા છે, પરમિશન માંગી છે એમણે. અને એનો જે છોકરો એનું બાળક છે, લાશ લેવાની પણ પોલીસ ના ન પાડે. પોલીસના દ્વારા સરકારના ઇશારે પોલીસે તાળા મારી દીધા છે. એ તાળા તોડતા પણ અમને આવડે છે, પરંતુ અમારે કાયદો હાથમાં લેવો નથી. તાત્કાલિક અમારો તો પ્રશ્ન સોલ્વ થાય તો અમારે કાંઈ કરવાની જરૂર કોઈને શોખ થતો નથી. અને તમામ રાજકીય લોકો, સામાજિક લોકો જેને સહકાર આપે છે એનો આભાર માનું છું. અને ભાવનગરની સમસ્ત ટીમ અમને સહકાર આપે છે અને અમે એમની સાથે છીએ. જ્યાં સુધી ભોગ કરશે ત્યાં સુધી અમે એની સાથે રહેવાના છીએ. કેટલી માંગ તમારી પૂરી થઈ, કેટલી બાકી? અમારી 5 માંગણી હતી, એમાં શહેરમાં સોલ્યુશન થયું છે અને અંશતઃ થયું છે, પૂરું નથી થયું. પરંતુ જે મુખ્ય માંગણી છે જમીનની, એ જ્યાં સુધી સંતોષાની ત્યાં સુધી લાશ ઉપાડવાના નથી. થેન્ક યુ.